અત્યારે રાતના 11 વાગવા આવ્યા છે અને આપણે ઉપડ્યા છીએ સિટીમાં આંટો મારવા માટે. તો આગળ મેં જે તમને બતાવ્યું હતું કે અહીંયા આગળ મોન્ટ્રીયલમાં અત્યારે મ્યુરલ ફેસ્ટિવલ ચાલે છે અને આજે F1 રેસિંગના કારણે બી પાર્ટીઓનો માહોલ છે. તો આજે ઉબરમાં જવાનું નથી, તો તમને બતાવીએ કે નાઇટનો સીન કેવો હોય છે મોન્ટ્રીયલમાં. તો આપણે નીકળી ગયા છીએ. હા જીગરભાઈ, નીચે આવી જાઓ. હું નીકળી ગયો છું, તમારા ઘરે બસ 1 મિનિટમાં પહોંચી જઈશ. હા આવી જાઓ નીચે. તો ભાઈ અમે નીકળી ગયા છીએ હવે જવા માટે અમારી મંજિલ ઉપર. આવી ગયા છીએ ડાઉન ટાઉનમાં. એકચ્યુઅલી અમે પ્લાતોમાં આવી ગયા છીએ અને પાર્કિંગ શોધવામાં જ છે ને અમને અડધો કલાક થઈ ગયો, કારણ કે પાર્કિંગ અત્યારે કોઈ જગ્યાએ મળતું જ નહોતું. અને મારી જોડે જીગર બી આવેલો છે, જુઓ જીગરભાઈ બી મારી જોડે છે. અને અત્યારે અમે મ્યુરલ ફેસ્ટિવલમાં એક્સપ્લોર કરવાના છીએ અને જોડે જોડે તમને બી બતાવીએ કે કેવું છે. તો ભાઈ જો અમે અત્યારે સેન્ટ લોરેન્સ તરફ જઈ રહ્યા છીએ. સ્ટ્રીટ અત્યારે છે ને ટ્રાફિક માટે બંધ કરેલી છે. અહીંયા આ બાજુ જીગર, અને અહીંયા જો આ સ્ટ્રીટ ખરી ને એ અત્યારે પાર્કિંગ માટે બંધ કરેલી છે, કારણ કે મ્યુરલ ફેસ્ટિવલ ચાલે છે. છેકથી છેક આખી સ્ટ્રીટ જે ક્રોસિંગ થાય છે ને એ રસ્તા ખુલ્લા છે ટ્રાફિકની અવર જવર માટે. બાકી આખી સ્ટ્રીટ ખાલી ચાલી અથવા તો સાયકલ લઈને તમે ફરતા હોય ને તો તમે ફરી શકો. અને બધી જગ્યાએ અહીંયા છે ને રેસ્ટોરન્ટો ને પબ ને ડિસ્કોથેક ને એવું બધું છે. અને આજે શુક્રવાર છે એટલે ધીરે ધીરે માહોલ જામશે, એટલે જે બી હોય તમને બતાવીએ. આ આખો પ્લાતો જ કહેવાય, આ બધો પ્લાતો એરિયા છે. તો જો ભાઈ અત્યારે છે ને અમે સેન્ટ લોરેન્ટ ઉપર ફરી રહ્યા છીએ અને આજે છે ને વાતાવરણ ઠંડુ છે. વરસાદી માહોલ હતો એના કારણે ટેમ્પરેચર અત્યારે ડાઉન થઈ ગયું છે. 15 ડિગ્રી સેલ્સિયસ છે અત્યારે. એટલે ઇન્ડિયાના પ્રમાણે કહીએ આપણે કે ભાઈ શિયાળા જેવી ઇફેક્ટ છે નહીં જીગર? શિયાળા જેવી ઇફેક્ટ છે અત્યારે. અને જોઈ લો આ અમારો સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ. જેમ જેમ આપણે આ બાજુ જઈશું ને એમ બધા ક્લબ ને એવું બધું આવે છે, એટલે માહોલ તમને બહુ કહેવાય ને વાઇબ્રન્ટ જોવા મળશે. અને અત્યારે કેટલા વાગ્યા છે જોઈ લો, 12:09 થઈ છે. આ જે છે ને આ દુલુથ સ્ટ્રીટ છે. અહીંયા રેસ્ટોરન્ટો ને એવું બધું મસ્ત મસ્ત છે. અને જો અહીંયા બધું ક્લબો ને એવું બધું છે. લોકો ધીમે ધીમે આવે છે, ચાલુ. હા, અત્યારે માહોલ જામી રહ્યો છે હજુ તો. આ જે બધી લાઈનો જે છે ને, આ બધી લાઈનો ડિસ્કોથેકમાં જવાની હો. અત્યારે 12-1 વાગ્યા ને, એટલે 12-1 વાગે અત્યારે લાઈનો અત્યારે જવાની ચાલુ થઈ ગઈ. 3, 3:30, 4 વાગ્યા પબ્લિક બધી બહાર આવશે. જો અહીંયા બધો પાર્ટીનો માહોલ ચાલી રહ્યો છે. અહીંયા બધે આ રીતનું છે. આ રોડ ઉપર છે ને બધા કહેવાય ને કે ડિસ્કોથેક ને પબ ને બધું જ છે. અને રાત્રે 3, 3:30, 4 વાગે અહીંથી પબ્લિક બહાર નીકળે અને ત્યારે પછી છે ને માહોલ જોરદાર જામેલો હોય. જીગર, કેવી લાગી મોન્ટ્રીયલની નાઇટ લાઈફ? એકદમ મસ્ત હેપનિંગ છે. મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે 8 મહિનામાં. પેલા ડાઉનટાઉન રહેતો પણ ત્યાં આવી નથી. આજે પહેલી વાર શું જિગ્નેશભાઈ લાવ્યા મને આ સ્ટ્રીટ પર. એટલે જીગર મને કહેતો હતો કે ડાઉનટાઉનમાં જે નાઇટ લાઈફ છે ને જોવા નથી મળતી. એનું કહેવું એવું હતું કે મોન્ટ્રીયલ નાઇટ લાઈફ માટે ફેમસ છે, પણ એવી કોઈ નાઇટ લાઈફ મેં જોઈ નથી. એટલે મેં કીધું ચાલ આજે બતાવીએ કે ભાઈ એકચ્યુઅલી મોન્ટ્રીયલની નાઇટ લાઈફ કેવી છે. કારણ કે ડાઉનટાઉનમાં જનરલી જે ટુરિસ્ટ બી આવે છે ને, આપણે બધા જનરલી ક્યાં આગળ જાય? ડાઉનટાઉનમાં જાય કે ઓલ્ડ સિટીમાં જાય. એમને એમ કે ત્યાં આગળ જ બધા એટ્રેક્શન હશે, પરંતુ એકચ્યુઅલી તમને છે ને આ બધી વસ્તુ અહીંયા પ્લાતોમાં જોવા મળે. એ તમને ડાઉનટાઉનમાં જોવા ના મળે. મોન્ટ્રીયલ જેના માટે ફેમસ છે ને એ બધી વસ્તુ પ્લાતોમાં છે. અને જો જીગર, આ જે કહું છું ને તને, આ બધા મ્યુરલ આ રીતે જો દરેક સ્ટ્રીટ ઉપર જોવા મળશે. આ જે છે ને આ બાજુ આ કરેલા છે. પછી અહીંયા જો આ દેખાય છે, દરેક તને દિવાલો ઉપર જોવા મળશે. આડી અવડી જેટલી બી બિલ્ડિંગો છે ને
બધી બિલ્ડિંગો ઉપર આ રીતે બધા મ્યુરલ હશે. ઘણા બધા તમને નજર નાખો ને ત્યાં તમને જોવા મળે એવું છે. એટલે અમુક જગ્યાએ તમને જોવા મળી જાય. એટલે જેમ જેમ આગળ દેખાશે એ રીતે હું તમને બતાવું છું. પરંતુ જો આ મોન્ટ્રીયલ રાતના સમયે જનરલી મેં તમને ઉબર વખતે છે ને ગાડીમાંથી જ બતાવ્યું છે. આજે વોકિંગ કરીને બતાવી રહ્યો છું તમને કે ભાઈ કેવું છે. અહીંયા છે ને આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટો બી વધારે છે. આ બધી રેસ્ટોરન્ટો છે રાતના ટાઈમે ખુલ્લી જ હોય બધી. આ બધી પબ ને રેસ્ટોરન્ટો ને એવું બધું છે. આ છે ને મોન્ટ્રીયલના સાઉથથી નોર્થ છેકથી છેક કનેક્ટ કરે છે. એકચ્યુઅલી છે ને આજે સ્ટ્રીટ ખરી ને એનો લા મેઇન કે એટલે ધ મેઇન સ્ટ્રીટ કે અહીંયાથી જે આ બાજુનું મોન્ટ્રીયલ છે ને એને ઈસ્ટ મોન્ટ્રીયલ કહેવાય અને આ બાજુનું જે મોન્ટ્રીયલ છે ને એને વેસ્ટ મોન્ટ્રીયલ કહેવાય. આ મોન્ટ્રીયલ સિટીને બે ભાગમાં ડિવાઈડ કરે છે. અને આપણે જેમ અમદાવાદમાં રિલીફ રોડ છે એ રીતે છે ને એવી રીતે આ મેઇન સ્ટ્રીટ કહેવાય. એટલે આને એવું કહે છે આ લોકો એ ફ્રેન્ચમાં એને લા મા કહે. હા મા એટલે મેઇન એમ ધ મેઇન એટલે આ મેઇન સ્ટ્રીટ છે. અને અહીંયા છે ને આ બધી પોલીસ છે. અહીંયા આગળ ગાડીઓ આવી જાય નહીં કરી શકતી એટલે તમને ઘોડા ઉપર પોલીસ જોવા મળે કાં તો પછી આ રીતે સાયકલો લઈને ફરતી હોય તો એ તમને જોવા મળે. અને આ રીતે બધી સ્ટ્રીટ ઉપર છે ને દરેક જગ્યાએ તમને અત્યારે રેસ્ટોરન્ટોને બધું જ ખુલ્લું હોય આ રીતે. આ એકચ્યુઅલી મ્યુઝિક ક્લબ છે. મોન્ટ્રીયલનું બહુ ફેમસ નામ છે. જો કોઈ આવ્યું હોય તો એમને ખબર હશે. અહીંયા આગળ આજે દેખાય ને આ મ્યુઝિક છે 3781. તમે જે જગ્યાએ ઊભા છીએ ને ત્યાં આગળ આ ટૂંકમાં બધી જગ્યાએ અહીંયા છે ને મોટા ભાગે બધા છે ને ક્લબ અને ડિસ્કોથેક ને એવું બધું છે. અને અહીંયા આગળ મારી પાછળ તમને જે દેખાય ને આવું એ મ્યુઝિક છે. આ મ્યુઝિક છે ને બહુ ફેમસ નામ છે મોન્ટ્રીયલનું. અને ત્યાં આગળ અમે અત્યારે છીએ અને આગળ આ બાજુ આપણે જઈએ ને તો ત્યાં આગળ રૂસ છે પછી શેકર્સ છે એ બધી બી ત્યાં આગળ છે. અને જો પેલી સામે બિલ્ડિંગ ઉપર જો તમને આર્ટ દેખાય છે આ દરેક જગ્યાએ જોવા મળશે. તમે જ્યાં નજર નાખશો ને ત્યાં તમને જોવા મળશે. અહીંયા અત્યારે દાદીમાં દોરેલા છે કાર્ટૂનમાં. મેં તમને આ સ્ટ્રીટ ઉપર એક બતાવી હતી. હેલો હાઉ આર યુ ફાઇન. આ સ્ટ્રીટ ઉપર મેં તમને બતાવ્યું હતું આગળ કે ભાઈ આપણે હિન્દીમાં એક મ્યુરલ બનાવેલું હતું પણ હવે અત્યારે અહીંથી દૂર છે એટલે અત્યારે નહીં બતાવવા મળે. પરંતુ આપ સામે જુઓ તમે કે બિલ્ડિંગ ઉપર કેવી રીતે બનાવેલું છે. આના આ લોકો મ્યુરલ કહે છે. અને આ સ્ટ્રીટ ઉપર બહુ જ બધા જોવા મળી જાય તમને. અને એને લઈને આ ફેસ્ટિવલ છે અત્યારે. આ મ્યુરલ છે જિગ્નેશભાઈ એ ખાલી અત્યારે જ બનાવ્યા હોય કે આ ફેસ્ટિવલ છે એટલા માટે? ના કાયમ આ એકચ્યુઅલી છે ને મોન્ટ્રીયલની ખાસિયત છે. તમને મોન્ટ્રીયલની દરેક બિલ્ડિંગમાં આ રીતના મ્યુરલ જોવા મળશે. બહુ બધી બિલ્ડિંગોમાં છે. તમે નજર નાખશો ને ફરતી વખતે તો દરેક સ્ટ્રીટ ઉપર તમને છે ને દરેક બિલ્ડિંગની અંદર છે ને આ રીતના મ્યુરલ જોવા મળશે. અને આના માટે લાસ્ટ વીક ક્યુબેક ગયેલો ક્યુબેક સિટી તો ત્યાં બી મેં આવા મ્યુરલ બહુ મોટી 4-4 5-5 માળની બિલ્ડિંગ્સ હોય એમાં મેં જોયેલા આ રીતના તમને જોવા મળશે. આ એકચ્યુઅલી છે ને ફ્રેન્ચની અંદર આના આ લોકો આર્ટ કન્સિડર કરે છે. અને અહીંયા આગળ છે ને આનું મહત્વ વધારે છે. અને એના કારણે છે ને આ પર્ટિક્યુલરલી આ 10 દિવસનું ફેસ્ટિવલ છે ને એનો ઓનર કરવા માટે જ આ ફેસ્ટિવલ આ લોકો ઉજવે છે. 10 દિવસ માટે 6 થી 16 તારીખ સુધી છે ને અહીંયા સ્ટ્રીટ ઉપર મ્યુરલ ફેસ્ટિવલ છે. કારણ કે મોન્ટ્રીયલના જેટલા બી મ્યુરલ છે ને સૌથી વધારે મ્યુરલ આ સ્ટ્રીટ ઉપર છે. એના કારણે તમને ગલીની અંદર જેટલી બી સ્ટ્રીટ દેખાય છે નાની મોટી બધી ત્યાં તમને જોવા મળશે. ટૂંકમાં મ્યુરલ એટલે સાદી ભાષામાં કહું તો ભીત ચિત્રો. ભીત ચિત્રો કે એવી દિવાલ કે જે વિન્ડો કે એવું ન હોય ત્યાં આખી દિવાલમાં ભીત ચિત્રો બનાવે. વિન્ડો હશે ને એમાં બી હશે. હું તમને બતાવું આગળ. આ જે એમ કે છે ને આપણે સીધી ભાષામાં કહે ને કે જે જગ્યાએ આપણે પ્લાસ્ટર કરેલું હોય કે જે જગ્યાએ આમ સમજો ને કે એવું હોય કે ત્યાં આગળ છે ને કશું હોય ને આપણે જનરલી ઈંટો દેખાતી હોય કે પછી પ્લાસ્ટર દેખાતું હોય તો એવી જગ્યાએ છે ને આ રીતે પેઇન્ટિંગ કરી અને એટ્રેક્ટિવ બનાવી દીધેલું હોય જેને આ લોકો મ્યુરલ કહે છે. અને એ બહુ ફેમસ છે ને કંઈક એબ્સ્ટ્રેક્ટ આર્ટ ખરું ને એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે ને એ મોન્ટ્રીયલની દેન છે. એ અહીંયા એ મને બહુ ખ્યાલ નથી પણ જ્યારે સિટીઝનની એક્ઝામ આપીને ત્યારે મેં આ વસ્તુ વાંચી હતી કે એ જે આર્ટ ખરું ને એ મોન્ટ્રીયલમાંથી નીકળેલું છે. અને એના કારણે છે ને અહીંયા એકચ્યુઅલી આ છે ને ફ્રેન્ચ સિટી છે
અને ફ્રેન્ચ પીપલો છે, એના કારણે છે ને બધું આર્ટના રિલેટેડ થોડું માહોલ વધારે છે. વર્લ્ડમાં ફ્રેન્ચ લોકો છે આર્ટમાં આગળ હોય આર્ટમાં આગળ છે. લુવરે મ્યુઝિયમ છે જે પેરિસમાં જોયેલું કે બે થી 3 દિવસ થઈ આખું મ્યુઝિયમ જોતા, બટ ઇટ્સ ફૂલ ઓફ લોટ ઓફ આર્ટ્સ કે જ્યાં રિયલ મોનાલિસા પિક્ચર રાખેલું છે. હાલે બસ આ લોકોનો આર્ટ પ્રત્યે લગાવ એટલો બધો છે ને કે તમને કરે કોઈ બી વસ્તુમાં આર્ટ જોવા મળે. અહીંયા પેઇન્ટિંગ ને એટલી બધી શોપ છે ને, આપણને ખાધાની ખબર ના પડે. બાકી આ બધા કરોડોમાં વેચાતા હોય, આપણને ખ્યાલ બી ના હોય. પણ અહીંયા વેલ્યુ છે, એની પબ્લિક છે ને આર્ટની વેલ્યુ કરે છે. લોકો આ દુનિયામાં વખણાય છે કે એક આર્ટ, એક એનું આર્કિટેક્ચર અને ક્યુઝિન, લોટ ઓફ વેરાઇટીઝ ઓફ બ્રેડ્સ ફ્રેન્ચ લોકો બનાવે છે. અને બધું તમને અહીંયા જોવા મળી જશે. તમને મોન્ટ્રીયલ ઇઝ લાઈક જસ્ટ લાઈક અ પેરિસ. એ પેરિસ પણ કમ્પેર ટુ પેરિસ શાંત એમ. અહીંયા બીજી બધી લપ્પન છપ્પન નહીં, ચોરી ચવ અને એવી બધી માથાકૂટો નહીં, સાયલેન્ટ એમ, તમને મજા આવે છે ને. અમે અત્યારે મોન્ટ્રીયલની સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ એક્સપ્લોર કરી રહ્યા છીએ અને સારું એવું વોકિંગ બી થઈ રહ્યું છે અમારે 2 જણનું, નહીં જીગર? વોકિંગ મસ્ત વોકિંગ થઈ ગયું છે, કારણ કે ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં અને ચાલતા ચાલતા ફરી રહ્યા છીએ. અને જોવો માહોલ સ્ટ્રીટનો અત્યારે કેટલા 12:30 થવા આવ્યા છે અને જુઓ 12:30 વાગ્યાનો સીન. આ જો લા મા લખેલું છે ને અહીંયા, બસ આ સ્ટ્રીટના નામ ઉપર છે એમ, ધ મેન. ફ્રેન્ચમાં એને લા મા કહે અને ઇંગ્લિશમાં એને કહીએ તો ધ મેન, એટલે આ ધ મેન સ્ટ્રીટ ઓફ મોન્ટ્રીયલ એમ. અને અહીંયા બધા જ રેસ્ટોરન્ટ ને બધું જ જોવા મળશે. આ સિંગ છે ને એ આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અને અહીંયા છે ને 24 કલાક ખુલ્લી, એટલે રાતના સમયે ખુલ્લી રહેતી બોમ્બે મહલ કે બોમ્બે મસાલા કે એવી છે. આ જો બોમ્બે એક્સપ્રેસ સામે જ છે, એ રાતના સમયે ખુલ્લી હોય છે. અને આ જો દરેકે દરેક બિલ્ડિંગ ઉપર તમને જોવા મળશે. હેલો. જો આ જે છે ને અહીંયા આગળ બોમ્બે એક્સપ્રેસ, આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. પછી બાજુમાં મુંબઈ મસાલા છે, એ બી આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. આ જો આ છે એ મુંબઈ મસાલા. આ બધી રાતના સમયે ખુલ્લી રહેતી રેસ્ટોરન્ટો છે. રાત્રે તમને ગમે ત્યારે અહીંયા આવો, મળી જાય. આખા મોન્ટ્રીયલમાં ક્યાંય નહીં મળે તો અહીંયા મળશે. અને અહીંયા બધા છે ને ડિસ્કોથેક ને પબ ને એવું બધું છે, એટલે રાતના ટાઈમે પબ્લિક બધી ચીલ મારી રહી છે. કોઈ જગ્યાએ તમને છે ને કોઈ જાતનું ન્યુસન્સ કે એવું કશું જોવા નહીં મળે. આટલી બધી પબ્લિક છે પણ જો તમે એમની મસ્તીમાં જ છે અને એન્જોય કરી રહી છે. અને એવું બી નથી કે અહીંયા ઝઘડા નહીં થતા. 3 વાગ્યા પછી પીધા પછી છે ને ઘણા ગ્રુપો વચ્ચે ઝઘડા બી થાય છે, એટલે પોલીસો અહીંયા સૌથી વધારે એટલે જ ફરતી હોય છે. પીધા પછી છે ને બધા માથાકૂટો કરવા મંડી પડે. પછી પીધા પછી બધા દેશનું કલ્ચર સેમ જ હોય. સેમ જ, હા. પીધા પછી કોઈ દેશનું કલ્ચર વચ્ચે ના આવે, બધું સેમ થઈ જાય. પછી એક જ કલ્ચર આવે પીધેલાઓનું. કોઈ કલ્ચર લાગુ ના પડે એ લોકોને. તો અત્યારે આપણે સ્ટ્રીટ ઉપર ફરી રહ્યા છીએ અને જોવો માહોલ તમે. 1 વાગવા આવ્યો છે. અહીંયા છે ને આ મારા ખ્યાલથી કઈ આવી આ શેકર્સ છે ના આ રૂઝ લાગે છે. આનું મને નામ નહીં ખબર, પણ એ બી એક ક્લબ જ છે. અહીંયા જો દરેક જગ્યાએ તમને પોલીસની ગાડીઓ તો જોવા મળશે જ, એ તો હશે જ. આ જો પબ લાગે છે, વેર હાઉસ. આ બાજુ આગળ છે ને કોફી વોફી લેવી છે? કોફી વોફી લેવી છે? ટી મોર્ટન છે આગળ, હેડો આપણા અડ્ડા ઉપર, ત્યાંથી કોફી વોફી લઈ લઈએ અમે. તો અત્યારે છે ને અમે ચાલતા ચાલતા જે મેં તમને આગળની વિડીયોમાં બતાવ્યો તો સેબ્રુક વાળો પેટ્રોલ પંપ એટલે ગેસ સ્ટેશન, તો ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ અને ત્યાંથી કોફી વોફી લઈએ અને પછી અમે આગળ કન્ટિન્યુ કરીએ. અહીંયા જો આઈરિસ પબ છે, મેકબીન્સ. આ તમને મેં છે ને જે ક્યુબેક સિટીની વિડીયો બનાવી હતી ને એમાં બી બતાવ્યો હતો કે ત્યાં આગળ આઈરિસ પબ હતો, તો એ મેં તમને બતાવ્યો તો અહીંયા બી છે. જુઓ
અને આ જે બધા છે ને આ પાતીઓ કે પછી જે તમે કહો ને ટેરાસ, તો એ આ બધા જો અત્યારે મૂકેલા છે, જેમાં આપણે માણેક ચોકમાં આપણે બહાર બેસીને ખાતા હોઈએ ને એવું. અને આ જુઓ આ મસ્ત બનાવેલું છે, શું બનાવ્યું છે ખબર નહીં, પણ જે બી છે એ સારું છે, બિક્સીવાળાએ બનાવેલું છે. ચીઝ પુડિંગ ખાઓ, હા ચીઝ પુડિંગ ખાઓ. રાતે હેવી પડશે હો. થોડું થોડું માપનું નાનું લઈશું, કારણ કે છે ને હેલો રાતે છે ને હેવી પડશે. તો એ એક કામ કરીએ આપણે, છે ને મેં તમને પેલું કીધું હતું ને પતાતા, એટલે શું એ પુતીન જ છે, એ ફેમસ છે, વેજીટેબલ હોય છે. વેજીટેરિયન છે ત્યાં. ઓકે તો વાંધો તો ત્યાં આગળ આપણે જઈએ ત્યાં છે વેજીટેરિયન. આપણા ઓપ્શન અહીંયા ઓછા હા આપણા ઓછા હોય. આ શેકર્સ છે અને અહીંયા આગળ અમે હવે પહેલાં કોફી પકડી લઈએ, હવે કોફી લઈ લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ. અહીંથી હવે પાછા જ જવાનું છે આ સ્ટ્રીટ ઉપર. આ છે ને બહુ મોટી સ્ટ્રીટ છે અને છેક સુધી આ બંધ છે, પરંતુ આખી સ્ટ્રીટ ચાલવી પોસિબલ નથી, એટલે અત્યારે હાલ અમે અહીંયા ચાલી રહ્યા છીએ. કારણ કે આખી સ્ટ્રીટ ચાલવા જઈએ ને તો થાકીને ઠૂસ થઈ જવાના ધંધા છે. હજી લોકો આવે છે. હજુ તો આવે છે, કારણ કે આ એકચ્યુઅલી છે ને 12 વાગ્યા પછી અહીંયા માહોલ જામે અને રાતે જેમ જેમ રાત પડે ને એમ માહોલ બનતો જાય. આ જુઓ હજુ તો પબ્લિક આવી રહી છે. આપણે તમારે આમાં જવું છે ને, ટી મોર્ટનમાં જવું છે ને, કોફી લેવી છે ને, તો અહીંયા આ જે ગેસ સ્ટેશન છે ને એ અમારો અડ્ડો છે. અને અહીંયા જો રાતના સમયે માહોલ, મેં તમને ઉબરમાં ઘણીવાર બતાવેલું છે, અત્યારે આજે જોઈ લો અંદર પબ્લિકનો માહોલ. અને અહીંયાથી આપણે જવાનું છે કોફી લેવા માટે. અહીંયા હેલો જો આ સ્પાઈડર કેવો હા ને, હા આ જો છે ને જોરદાર. આ બધા તમને આવા જોવા મળી જાય અત્યારે. થ્રી વ્હીલર આપણે કહીએ તો ઇન્ડિયન ઓટો જે હોય ટેક્સી, છે એ આ ઇન્ડિયન રિક્ષા. તો જો ભાઈ અમે અત્યારે કોફી લઈ લીધી છે અને સામે અત્યારે જો ટોળા જામેલા છે. ત્યાં આગળ ડિસ્કોથેક છે, ત્યાં અત્યારે ટોળા થયેલા છે અને F1ના રિલેટેડ જ કંઈક લાગે છે, કારણ કે F1નો ફ્લેગ પણ ત્યાં લગાવેલો છે. આ બાજુ બધે પાર્ટીઓનો માહોલ છે અને આ અમારો જૂનો અડ્ડો છે ટી મોર્ટન. જ્યાં કોફી મળતી હોય ને ત્યાં આપણો અડ્ડો. આ ક્લબ છે, અહીંયા F1ની પાર્ટી ચાલી રહી છે અને જીગરભાઈના ફ્રેન્ડ અત્યારે બધા અંદર ગયેલા છે ને અહીંયા છે ને. હા બધા ફ્રેન્ડ્સ મારા ટોરન્ટો નાયગ્રાથી આવેલા છે, બધા અંદર ગયા છે. અંદર એમને લોકેશન શેર કર્યું કે અમે આ લોકેશન ઉપર છીએ અને અમે અત્યારે ચેક કર્યું ને તો અહીંયા સામે આમાં જ બતાવે છે. એનો મેસેજ કરો કે અમે તમારા બહાર જ ઊભા છીએ. એકચ્યુઅલી મારે બી જવાનું હતું, અમારે બુકિંગ કરેલું. હું ને ચિરાગભાઈ F1 માં ગયા ને એટલું ચાલેલા કે હવે પગ થાકી જવા ગયેલા થઈ ગયા હતા. કે હવે ડાન્સ નહીં થાય. તે લોકો અત્યારે અંદર છે, હવે મેસેજ કરીએ જોઈએ શું થાય છે. અરે ભાઈ અમે છે ને અહીંયાથી હવે નીકળી રહ્યા છીએ અને મારી પાછળ જે છે ને ત્યાં આગળ અત્યારે જીગરભાઈના ફ્રેન્ડ આવેલા છે, પરંતુ અત્યારે અવાજ એટલો બધો વધારે છે ને એટલે એમને વાત થાય એવી નથી. પબ્લિક બધી રિસ્પોન્સ કરી રહી છે, પરંતુ કેમેરો મારી તરફ છે એટલે અત્યારે અમને એમ કે ભાઈ હું એમનું લઈ રહ્યો છું. અત્યારે અમે હવે ત્યાંથી નીકળી ગયા છીએ અને પાછા આપણી જે ગાડી મૂકી છે ને એ બાજુ જઈ રહ્યા છીએ. અને રાતના સમયે જેમ જેમ હવે રાત પડશે ને એમ અહીંયા માહોલ જામતો જશે. અને અહીંયા આગળ છે ને અહીંયા એકોલ પ્રીવે કરીને અહીંયા છે. આ જે દેખાય ને અહીંયા એકોલ પ્રીવે ક્લબ છે. આ શેકર્સ છે, આ બધા છે ને મોટા નામ છે, મોન્ટ્રીયલના બધા મોટા નામ છે. અને જેમ જેમ રાત જશે એમ અહીંયા આગળ છે ને માહોલ ગરમાતો જશે. આ જે બહાર લાઈન દેખાય છે ને એ બધી લાઈન અંદર જવા માટે છે હજુ તો. એટલે હજુ અંદર જશે, અંદર જઈને પછી બહાર નીકળશે. બહાર જનરલી 3:30-4 વાગે બધી નીકળે, એટલે 3:30-4 વાગ્યા સુધી તો તમને અહીંયા આગળ છે ને આવો જ માહોલ જોવા મળે. પાછા આપણે આવી ગયા છીએ આ ટ્રાન્સફોર્મર વાળા
8 જોડે. જીગર આ જો ટ્રાન્સફોર્મર જેવું બિક્સીનું બનાવ્યું છે ને, હા મસ્ત મસ્ત બનાવ્યું છે. પાછા અમે આઈરિસ પબ ઉપર આવી ગયા છે અને સામે જોવા ત્યાં કૂકડો દોરેલો છે. હેલો. આ જો આ બિલ્ડિંગ ઉપર દેખાય છે તમને, અહીંયા આ છોકરી બનાવેલી છે. આ ખાસું 10 માળનું બિલ્ડિંગ છે, પરંતુ જો સ્પેશિયલ મ્યુરલ બનાવેલું છે. આની હા નોર્મલી હું આઈસ કોફી પીઉં છું અત્યારે, આની જે પીધી ને આ થોડી મને ક્રીમી લાગે, ક્રીમી ફ્લેવર અને શુગર બી માપે એકદમ માઇલ્ડ. અમુક લોકેશન છે ને ત્યાં આગળ કોફી સારી મળે. આ જે છે ને ત્યાં સારી મળે છે. પછી જે જગ્યાએ હું પેટ્રોલ ભરાવું છું ને જે પંપે, ત્યાં કોફી સારી મળે છે. પછી જે જગ્યાએ હું ટૂંકમાં જ્યાં મારા અડ્ડા છે ને બધે કોફી સારી હોય છે. કારણ કે હું નોર્મલ હાઈવે પર પીઉં ને બધી જગ્યાએ નથી હોતી સારી. હા પણ જ્યારે 24 કલાકવાળા સ્ટોર હોય ને ત્યાં જનરલી કોફી સારી હોય છે. આ જો બાગેલ, મોન્ટ્રીયલનું ફેમસ બાગેલ. જો કે આ નથી, આ તો ખાલી અહીંયા બાગેલ મોન્ટ્રીયલ લખેલું છે, પરંતુ વાયાતર બેગલ ખરું ને એ બહુ ફેમસ છે. અને આ જે સામે દેખાય ને એ છે ને એ રૂઝ ક્લબ છે. મેં તમને કીધું ને કે જેનું મને નામ નથી ખબર, પણ એકચ્યુઅલી એનું નામ રૂઝ છે, પરંતુ પેલી બાજુ બોર્ડ હતું નહીં એટલે આપણને ખબર ના પડી. પરંતુ એ રૂઝ બાર છે, એટલે ક્લબ છે. અને આ જે છે ને એ પ્રિન્સ આર્થર સ્ટ્રીટ છે. અને આ બાજુ બધે તમે જો લાઈનો દેખાય છે, બધી અત્યારે એન્ટ્રી માટેની લાઈનો છે. છોકરીઓ માટે એન્ટ્રી ફ્રી હોય છે જનરલી બધા જેટલા બી ડિસ્કોથેક છે ને ત્યાં આગળ. અને અત્યારે હાલ જો ગાડીઓ નથી જતી એટલે એ ટ્રાફિક નથી. બાકી આ સ્ટ્રીટ ઉપર છે ને મારી જૂની વિડીયોમાં જોજો કેટલો ટ્રાફિક હોય છે. અત્યારે પગ મૂકવાની જગ્યા ના હોય જો ટ્રાફિક ચાલુ હોય ને તો તમારે. અત્યારે બી જો કોઈ પબ્લિક જુઓ તમે રોડ ઉપર કેટલી બધી છે. અંદર ગયા ને આ બાજુ ત્યારે પબ્લિક કેટલી હતી અને અત્યારે આપણે આમ જઈ રહ્યા છીએ ને તારે જો જેમ જેમ સમય જાય છે ને એમ વધે છે ને. મેં નહોતું કીધું તને કે રાત્રે જેમ 3 વાગશે ને એમ પબ્લિક જામ થઈ જશે, એ મેળો થશે. આ બધી મોન્ટ્રીયલની નાઇટ લાઈફ છે. અત્યારે બધે અંદર જવાની ભીડ છે. 3:30-4 વાગે બહાર આવીને બધી ભીડ થશે. અને આ કોન્સ્ટન્ટ પ્રોસેસ ચાલુ ને ચાલુ રહે છે. કોક અંદર જતું હોય, કોક બહાર નીકળતું હોય, અને બસ આ રીતે બધું ચાલતું હોય. આ આપણી ઇન્ડિયન છે રુતબા. અહીંયા ઘણી બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટો બી છે. જો સાઈડમાં જે બધા આર્ટવર્ક મૂકેલા છે ને, આવા આર્ટવર્ક તમને છે ને દરેક જગ્યાએ જોવા મળશે. તમને અહીંયા ખૂણે ખાતરે છે ને દરેક જગ્યાએ કંઈક ની કંઈક આર્ટ જોવા મળી જ જશે. આ બધી ક્લબો છે, જ્યાં લાઈનો દેખાય છે ને બધી ક્લબો છે. બહાર લાઈનો હશે. અને જો આ બિલ્ડિંગ ઉપર બધું દોરેલું દેખાય છે તમને, આમાં નહીં મજા આવે. આ પુતિન ખાઈ છે ને આપણે પેલા એમાં પતાતામાં જઈએ. એનું પતાતા અને પિટારી ફીક ને બધા છે ને ત્યાં આગળ જઈએ. પણ એકદમ નાની લેવાની હો. ના 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 ના, બીજી જરૂર પડે તો લઈશું, પણ નાની નહીં ખવાય યાર, હેવી પડશે. આટલું હોય તો બી હું ખાઈ જાઉં ચીઝ સાથે. હેવી પડશે, રાત્રે ઊંઘ નહીં આવે. મેં સાંજે જમ્યું નહીં. એવું છે તો ખાવ પછી તો બરાબર. સાંજે નહીં જમતો, જો જાગવાનું હોય ને તો પછી ખાઈ દઉં. હારો ફટાફટ જતા રહીએ, ખુલ્લો છે ટ્રાફિક. યા
લોકો ભાઈ યુટ્યુબમાં આવવા માટે પડાપડી કરી રહ્યા છે, પણ બધાને લેવા પોસિબલ નહીં. શું કહેવું હે જીગર? બધા કહું છું યુટ્યુબમાં આવા પડાપડી કરી રહ્યા છે, પણ બધાને લેવા પોસિબલ નહીં. જેટલા આવે એટલા લઈએ છીએ. અને આપણી રખડપટ્ટી પાર્ટ 2 છે. બહુ પહેલાં રખડપટ્ટી પાર્ટ 1 બનાવી હતી. એ આ રીતે જ રાત્રે અમે રખડવા નીકળ્યા હતા, હું, તરુણભાઈ અને મિરલ. એ વખતે બી ઓટાવાવાળો. હા, રાતના ટાઈમે અમે બધા રખડવા નીકળી આવી રીતે કોકો વખત. આ જો આ બાજુ તમે આમ જઈએ ને એટલે તમને લાગે છે કે ઢાળ ચડતા હોય, કારણ કે આ સ્લોપમાં છે. તમને ખ્યાલ નહીં આવે, પરંતુ આ સ્લોપમાં છે. હા, એટલે હેવી લાગે તમને. હા, એટલે નાનું આમ છે ને ઢાળ સ્લોપ છે એટલે બહુ ખબર ના પડે, પરંતુ છે એમ. જો છેકથી છેક આખી સ્ટ્રીટ છે ને એ આ રીતે પેક કરેલી છે, પરંતુ આખી સ્ટ્રીટ ફરવી પોસિબલ નહીં, પણ બહુ મોટી સ્ટ્રીટ છે. આ સ્પોર્ટ્સ ક્લબ છે. અહીંયા બી અત્યારે જો ભીડ છે. હવે જેમ રાત જામશે ને એમ અહીંયા માહોલ જામ તો થઈ જશે. આ બધી જગ્યાએ તમને જોવા મળશે. આ બ્લુ ડોગ છે. સિનેમા લામૂર. અત્યારે થોડું ચાલવું કાઠું પડે છે સારું ઢારના કારણે. જોરદાર છે નહીં? આ સ્ટ્રીટ બી મસ્ત છે. ના, પોસ્ટ એરિયા ના કહેવાય. આ મોન્ટ્રીયલમાં એવું કોઈ પોસ્ટ એરિયા છે જ નહીં. આપણા જેમ હોય ને કે પછી અમુક પર્ટિક્યુલર સ્પેસિફિક એરિયા પોસ્ટ કહેવાય. અહીંયા બધી જગ્યાએ દરેક ટાઈપના મળે, દરેક એરિયામાં. અહીંયા રેસિડેન્શિયલ હશે? હા, રેસિડેન્શિયલ ખરું. કોસ્ટલી કમ્પેર ટુ મોન્ટ્રીયલના બીજા બધા એરિયા કરતાં. ડાઉનટાઉન કરતાં હા, કોસ્ટલી. પ્લાટો કોસ્ટલી. પોસ્ટ ના કહેવાય, પણ કોસ્ટલી કહી શકો તમે. બરાબર. અહીંયા જે કહેવાય ને યુરોપિયન ઇન્ફ્લુઅન્સ વધારે જોવા મળે. આ પ્લાટોમાં છે ને યુરોપિયન ઇન્ફ્લુઅન્સ જોવા મળે. અને જે નોર્થ અમેરિકન પબ્લિક ખરી ને એ ફીલ કરવા માટે જ મોન્ટ્રીયલ આવે છે. યુરોપિયન કલ્ચર એક્સપ્લોર કરો. હા, યુરોપિયન કલ્ચર એક્સપ્લોર કરવું હોય ને એ લોકો માટે છે ને મોન્ટ્રીયલનો ક્યુબેક સિટી બેસ્ટ ઓપ્શન છે. હા, મારા ફ્રેન્ડ્સને બી આયા નાયગ્રાથી. હા, સ્પેશિયલી એક વીકથી આવેલા. લોકો એવું કહીને ગયા કે મોન્ટ્રીયલની નાઇટ લાઈફ ફ્રાઈડેની જોડી છે. ચાહે ગમે તે એ જોવા માટે સ્પેશિયલ આવેલા. આજે જો કે સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ પર જ ફરે છે એ લોકો મોન્ટ્રીયલની નાઇટ લાઈફ માટે. એટલે એકચ્યુઅલી આખા નોર્થ અમેરિકામાં છે ને મોન્ટ્રીયલની નાઇટ લાઈફ ફેમસ છે. અને એક સ્ટ્રીટ નહીં, આવી કેટલીય સ્ટ્રીટ છે. આવી બાજુમાં છે ને અહીંથી 500 મીટર દૂર, અડધો કિલોમીટર આ બાજુ છે ને સેન્ટ ડેનિસ છે. હા, એ બી ફેમસ છે. પછી આડી સ્ટ્રીટોની અંદર છે ને માઉન્ટ રોયલ, પછી આ રશેલ, આ બધી ફેમસ સ્ટ્રીટો. પછી એ બી ફેમસ. પછી ડાઉનટાઉનમાં ક્રેસન્ટ છે, પછી ઓલ્ડ સિટી છે. બહુ બધી જગ્યાઓ છે, એક જગ્યા નથી એમ. ઢગલો. પુતિન ખાવા માટે આવી ગયા છીએ પતાતામાં. જીગરનો ભૂખ લાગી છે એટલે અંદર જતો રહ્યો છે. અને આ જો મેસેજ આવી ગયો, રેકોર્ડ આઉટડોર વોક આજના દિવસમાં. તો ભાઈ પતાતાની અંદર આપણે પુતિનનો ઓર્ડર આપી દીધો છે અને વેઇટ કરી રહ્યા છીએ. ભીડ વધારે છે. અત્યારે કેટલા વાગે હું તમને કહી દઉં. અત્યારે છે ને 1 વાગ્યો છે અને જેમ જેમ સમય જાય એમ ભીડ વધતી જાય છે. અને આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી જ રાખીશું, કારણ કે હવે આગળ તો હવે કશું એક્સપ્લોર કરવા જઈએ બી ખરા, ના બી જઈએ. તો આ વિડીયોને એવું સમજો ને કે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આ વિડીયો તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. આ જે સેન્ટ લોરેન્સ સ્ટ્રીટ છે ને અહીંયાથી બી આગળ છે હજુ, પરંતુ એ બાજુ જવું નથી ચાલતા, કારણ કે બહુ બધું ચાલવાનું થઈ જાય. અને આજનો આપણો રેકોર્ડ પતી ગયો છે ચાલવાનો.
એટલે આજના દિવસ માટે આટલું ઇનફ છે. તો જો પુતિન આવી ગઈ છે. આ મોન્ટ્રિયલની ફેમસ પુતિન. ચીઝ પુચીન. આ કેનેડિયન ડીશ છે અને એ આગળ બહુ ફેમસ છે. સારી આવે છે આની. વેજીટેરિયન જ હોય છે. આ વેજીટેરિયન છે. તો જનરલી ગુરુ શુક્ર અને શનિ આ 3 દિવસ એવા છે ને કે 3 દિવસ અહીંયા પાર્ટીનો માહોલ હોય. એવું નહીં કે ભાઈ આ ફેસ્ટિવલ તો આ લોકોએ નામના બનાવેલા છે કે ભાઈ ફેસ્ટિવલ આપણે ઉજવીએ કે દરેક વીકેન્ડે છે ને એક ફેસ્ટિવલનું આ લોકો નામ આપી દીધું છે અને એ પ્રમાણેની એક્ટિવિટી બી થાય છે. પરંતુ સમરની અંદર છે ને આ જ માહોલ હોય. દરેક વીકેન્ડની અંદર છે ને આ જ માહોલ હોય. ફેસ્ટિવલ હોય કે ના હોય, કોઈની કોઈ ફેસ્ટિવલ હોય જ. એવું નહીં કે આ ફેસ્ટિવલ છે તો પતી ગયું, એવું નહીં. અહીંયા એક જ વસ્તુ છે, વીકેન્ડ એટલે ફેસ્ટિવલ. કોઈ બી વીકેન્ડ આવે ને એટલે વીકેન્ડ એટલે ફેસ્ટિવલ, બસ બીજું કશું જ નહીં. જોબ ઓફ હોય એટલે ફેસ્ટિવલ. હા, જોબ ઓફ હોય એટલે ફેસ્ટિવલ. સમરને છે ને અહીંયા પબ્લિક છે ને પૂરી રીતે એન્જોય કરે છે અને એની પબ્લિક છે ને એમની લાઈફ જે ખરી ને એ સમરની અંદર પૂરી રીતે જીવવામાં માને છે. કારણ કે વિન્ટરની અંદર તો મેં તમને આગળ વિડીયોમાં બી બતાવેલું જ છે કે ભાઈ શું સિચ્યુએશન હોય છે. એટલે વિન્ટરના જે બી 3-4 મહિના એ લોકો ઘરમાં ભરાઈ રહ્યા હોય, જે બી ડિપ્રેશનનો શિકાર બનેલા હોય, તે બધી એનર્જી ખરી ને એ અત્યારે સમરના ટાઈમમાં આ લોકો ભેગી કરે અને ફૂલ્લી એન્જોય કરે. સમરનો ટાઈમ છે ને પૂરેપૂરી રીતે આ લોકો એન્જોય કરતા હોય. અમે બી જો અત્યારે કરી રહ્યા છીએ અહીંયા રોડ ઉપર બેસી અને પુતિનનો આનંદ લઈ રહ્યા છીએ. નહીં જીગર, મજા આવે ને આ રીતે. વિન્ટરની દબાયેલી સ્પ્રિંગ અત્યારે સમરમાં ઉછળે. સમરમાં ઉછળે.